લગભગ વ્યક્તિને પસંદ હોય છે. જ્યારે બનાવવાની વાત આવે ત્યારે ઘણી બધી મહેનત અને ઝંઝટ પણ થાય છે. તો આજ ડિમ્પલ્સ ડિશિસમાં ચટણીની પણ જરૂર ના પડે તેવા આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરીશું, જે નાનાથી લઈને મોટા કોઈ પણ વ્યક્તિને ખૂબ પસંદ આવશે અને બનાવવામાં પણ સરળ રહેશે. ફટાફટ બનશે, જેથી લાંબા સમય સુધી તમારે કિચનની ગરમી પણ નહીં ખાવી પડે. તો ચલો એકદમ ટેસ્ટી આપણે ઢોકળા બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે લગભગ 2 કપ કે 2 વાટકી જેટલો રવો લેશું. તમે અહીંયા મેજરિંગ કપનો ઉપયોગ પણ કરી શકો અને ઘરમાં રહેલી વાટકીને પણ માપ માટે સેટ કરી શકો. હવે જે વાટકીથી રવો લીધો છે તે જ વાટકીથી 2 વાટકી કે 2 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ તમને કોઈ પણ નાના મોટા પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે. ન હોય તો મિક્સરમાં ચોખાને ગ્રાઇન્ડ કરી અને પણ ઉપયોગમાં લઈ શકો છો. સાથે આપણે જે વાટકીથી રવો અને ચોખાનો લોટ લીધો છે તે જ વાટકીથી હૂંફાળું ગરમ પાણી પહેલાં આપણે 4 વાટકી કે 4 કપ જેટલું ઉમેરીશું. અહીંયા હૂંફાળું ગરમ પાણી ઉમેરવાથી આપણા ઢોકળા એકદમ સ્પંજી તૈયાર થશે અને ફટાફટ ફરમન્ટ આવશે. જો કે આપણે ઇન્સ્ટન્ટ તૈયાર કરીએ છીએ તો ગરમ પાણીનો ઉપયોગ જરૂરી રહેશે. તો હવે આ રીતે આપણે મિક્સ કરશું અને મિક્સ કરતાં જરૂર લાગશે તો પાણી ઉમેરશું, અને એ પણ હૂંફાળું ગરમ પાણી. તો આ રીતે બધું જ મિક્સ થતાં એકદમ સરસ રિબિન કન્સિસ્ટન્સી જેવું આપણું બેટર થવું જોઈએ. જોકે હજુ આપણે આ બેટરને ફૂલવા માટે સમય પણ આપવો પડશે, કારણ કે ચોખાનો લોટ અને રવો બંને ફૂલતા થોડું બેટર થીક પણ થઈ શકે છે. તો હવે આપણે તેને ઢાંકી દઈશું અને 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. એ સેટ થાય છે ત્યાં સુધીમાં આપણે એક સ્ટફિંગ માટે બીજું બેટર તૈયાર કરવા માટે થોડા મિક્સર જારમાં ધાણા ઉમેરીશું. લગભગ 1 પણી જેટલા ધાણા હશે, અને તે મોટી દાંડી કાઢી જે નાની દાંડી હોય તેવા જ ધાણા મેં લીધા છે. હવે તીખાસ માટે 4 થી 5 નંગ જેટલા આપણે મરચાંના ટુકડા ઉમેરીશું. તમે તીખું કેટલું પસંદ કરો છો તેના મુજબ તમારે મરચાં ઉમેરવાના રહેશે. 4 થી 5 ઇંચ જેટલો આદુનો ટુકડો. અહીંયા તમારે લસણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. હવે આપણી ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1-2 આઈસ ક્યુબ ઉમેરશું અને પછી આ રીતે એક પેસ્ટ તૈયાર કરી લઈશું. વધારે પાણી કે બરફ નથી ઉમેરવાનું, નહીં તો વધારે પાતળું થઈ જશે. એકવાર ગ્રાઇન્ડ થઈ ગયા બાદ આપણે જે બેટર સેટ થવા રાખ્યું છે ને તેમાંથી 4 થી 5 ચમચા જેટલું આપણે મિક્સરમાં લઈ લઈશું અને તેને મિક્સ કરીશું, જેથી આપણે એક લેયર્સવાળું ઢોકળાનું પડ તૈયાર કરી શકીએ. અને એ પણ થોડું સ્પાઇસી હોય તો ચટણીની પણ જરૂર ના પડે, તેના માટે મેં અહીંયા મરચાંનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે થોડું બેટર ઉમેરી હવે આપણે થોડું નમક પણ ઉમેરી દઈશું, કારણ કે આપણે બેટર સેટ કરવા રાખ્યું છે ને તેમાં નમક નથી ઉમેર્યું. પણ આ રીતે આપણે જે ગ્રીન બેટર તૈયાર કરીએ છીએ ને તેમાં થોડું નમક ઉમેરી દઈશું. તો 1 નાની ચમચી કે 1.5 નાની ચમચી કે પછી ટેસ્ટ પ્રમાણે નમક ઉમેરીશું. ફરીથી એકવાર તેને ચર્ન કરી લઈશું તો બધું મિક્સ થઈ જશે. અને હવે આપણે સ્ટીમર પ્લેટને થોડા તેલથી ચીકણી પણ કરી લઈશું, જેથી ડીમોલ્ડ કરવામાં સરળતા રહે. 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું બેટર પણ ઓલમોસ્ટ સેટ થઈ જ ગયું હશે. છતાં એકવાર આ રીતે ચેક કરી લેવાનું. જો થોડું થીક થઈ ગયું છે તો નીચેની તરફ જતાં પોરિંગ કન્સિસ્ટન્સીવાળી આપણી બેટરની થિકનેસ આવી છે. બસ આટલું પરફેક્ટ આપણું બેટર જોઈએ. હવે આપણે આમાં નમક પણ ઉમેર્યું નથી, તો હવે આપણે નમક ઉમેરી દઈશું 1 થી 2 ચમચી જેટલું, મતલબ ટેસ્ટ તમારો કેવો છે તે મુજબ. મેં 2 નાની ચમચી નમક ઉમેર્યું છે. ધેન મિક્સ કરી દઈશું. ઢોકળા તૈયાર કરવા માટે બેટરને થોડું થોડું બીજા વાસણમાં લેતા જશું. આ રીતે 4-5 ચમચા જેટલું, માત્ર 1 લેયર્સ આપણી પ્લેટમાં થાય ને તેટલું બેટર એકવાર લેવાનું આ રીતે. અને પછી તેનું ફર્મેન્ટેશન ફટાફટ થાય તેના માટે 2 ચપટી જેટલો ઈનો ઉમેરીશું. તમે ખાવાનો સોડા ઉમેરો હોય તો ઉમેરી શકો છો, પણ ખાવાનો સોડા ઉમેરો તો થોડો 1 ચમચી લીંબુનો રસ અથવા વિનેગર પણ ઉમેરવાનો રહેશે. પણ ઈનોમાં ઇનબિલ્ટ લીંબુ હોય જ છે, તો આપણે કંઈ બીજું ઉમેરવાની જરૂર નથી રહેતી. તો આ રીતે મિક્સ કરી દઈશું. ધેન આપણે તેલથી ચીકણી કરેલી પ્લેટમાં 1 લેયર્સ થાય તેટલું પાથરશું. અહીંયા અડધી પ્લેટ નથી ભરવાની, માત્ર 1 લેયર્સ થાય તેટલું જ ભરવાનું, એટલે કે અડધાનું અડધું આ રીતે. હવે સ્ટીમર કુકરમાં મેં પહેલાં જ પાણી ગરમ થવા માટે રાખ્યું હતું, તો તેમાં આપણે તૈયાર કરેલી જે પ્લેટ છે તે ગોઠવી દઈશું.
અને આ પ્લેટને માત્ર હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે થવા દેશું. એકદમ પરફેક્ટ ઢોકળા થાય ત્યાં સુધી નથી થવા દેવાનું, 2 મિનિટ થવા દેવાનું. તો હાઈ ગેસની ફ્લેમ રાખશું ને ઢાંકી દઈશું. ત્યાં સુધીમાં આપણે જે ગ્રીન બેટર તૈયાર કર્યું છે ને, થોડું સ્પાઇસી પણ છે આ, કારણ કે એમાં મરચાં આપણે ઉપયોગમાં લીધા છે અને એક લેયર્સનું કામ કરશે, તો એટ્રેક્ટિવ લુક પણ આપશે, થોડો સ્પાઇસી ટેસ્ટ પણ આપશે, તો ચટણીની જરૂર નહીં પડે. તો તેમાં પણ આપણે ચપટીક જેટલો ઈનો ઉમેરીશું. તમે અહીંયા ખાવાના સોડા ઉમેરી શકો છો. હવે આપણે તેને પણ એકવાર મિક્સ કરી દઈશું, તો આપણું આ બેટર છે તે રેડી થઈ જશે આ રીતે. અને આને થોડું મેં પાતળું રાખ્યું છે, કારણ કે સ્પ્રેડ કરવામાં સરળતા રહે, પણ બહુ વધારે પાતળું નથી રાખવાનું. બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું જે પહેલું લેયર્સ છે ને તે થોડું જામી ગયું છે, મતલબ થોડું સેટ થઈ ગયું છે. એકદમ લિક્વિડ ફોર્મ ન રહેવું જોઈએ જ્યારે આપણે બીજું લેયર્સ ગ્રીન કલરનું પાથરીએ ત્યારે, નહીં તો આ બધી જ વસ્તુ એકસાથે મિક્સ થઈ જશે અને જે કોમ્બિનેશન, મતલબ સેન્ડવિચ ઢોકળાનો જે લુક હોય ને તેવો લુક નહીં આવે. તો આ રીતે હવે આપણે એકદમ ફરીથી બીજું લેયર્સ પાથરવાનું, એ પણ થોડું પાતળું પાથરવાનું, વધારે જાડું નહીં પાથરવાનું, કારણ કે હજુ આની ઉપર એક ત્રીજું લેયર્સ પણ આવશે. તો આ રીતે સ્પ્રેડ કર્યા બાદ ફરીથી ઢાંકી દેવાનું અને હવે ફક્ત ને ફક્ત 1 મિનિટ થવા દેશું. તો 1 મિનિટ થાય ત્યાં સુધીમાં ત્રીજું લેયર્સ તૈયાર કરવા માટે 4-5 ચમચા જેટલું ફરીથી બીજા વાસણમાં એક થોડું બેટર લેશું એન્ડ ધેન આગળની જેમ તેમાં પણ આપણે 2-3 ચપટી જેટલો ઈનો ઉમેરીશું અને ઈનો ઉમેર્યા બાદ ફરીથી તેને આપણે મિક્સ કરી દઈશું આ રીતે. ના મિક્સ કર્યા બાદ આપણું આ બેટર ત્રીજા લેયર્સ માટે તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે ચેક પણ કરી લઈએ બીજું લેયર્સ સેટ થઈ ગયું છે કે નહીં. તો 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું ગ્રીન કલરનું જે લેયર્સ છે તે પણ સેટ થઈ ગયું છે. મેક શ્યોર કે તમારે 3 લેયર્સ એકબીજા સાથે ચીપકે નહીં, તેના માટે સેટ થઈ ગયા બાદ જ આપણે પાથરવાના. અને હવે આ રીતે આપણે પોર કરી દઈશું અને હળવા હાથે મિક્સ કરીશું, જેથી એક લેયર્સ બીજા લેયર્સ સાથે મિક્સ ના થાય અને ડિઝાઇન પણ સારી બને. હવે આ રીતે 3 લેયર્સને સેટ થઈ ગયા બાદ એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી ઓલમોસ્ટ થઈ જ ગયા હશે આપણા ઢોકળા, કારણ કે આપણે એકદમ પાતળા લેયર્સ રાખ્યા હતા, તો સમય બિલકુલ વધારે નહીં જોઈએ. તેમ છતાં એકવાર આ રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું. ચપ્પુ એકદમ સરસ ક્લીન આવે છે, મતલબ કે આપણા ઢોકળા અંદર સુધી કૂક થઈ ગયા છે. તો હવે આપણે ફટાફટ પ્લેટને બહાર કાઢી અને 2 મિનિટ માટે ઠંડી થવા સાઈડમાં રાખી દઈશું, કારણ કે ગરમા ગરમ તેને ઉથલાવા જશો ને તો ભાંગી જશે, કારણ કે એકદમ પરફેક્ટ સ્પંજી અને જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે. તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે તડકો તૈયાર કરી લઈએ. જો કે તડકો કરવો ટોટલી ઓપ્શનલ છે, પણ થોડી શાઇનિંગ આવશે ઢોકળા ઉપર એન્ડ ટેસ્ટ પણ એટલો સરસ આવશે કે આપને ચટણીની જરૂર નહીં પડે. અને બીજું એ કે થોડી સોફ્ટનેસ વધી જશે ઢોકળાની. તો 2-3 ચમચી તેલ ગરમ કરી તેમાં મીઠો લીમડો, સૂકા લાલ મરચાં અને રાઈ ઉમેરી તતડાવી અને પછી તડકાને નીચે લઈ લઈશું. અને 2 મિનિટ પછી ઢોકળા ઠંડા થઈ ગયા છે. જો સાઈડને એકદમ છોડી દીધી છે, ચપ્પુ પણ ફટાફટ આપણે કટ કરતાં આગળની તરફ પુશ થઈ રહ્યું છે, મતલબ ઢોકળા એકદમ સરસ સ્પંજી એન્ડ સોફ્ટ તૈયાર થયા છે. તો હવે આપણે જે તડકો તૈયાર કર્યો છે ને તેને આ રીતે લગાવી દઈશું, સ્પ્રેડ કરી દઈશું. હું અગેન કહું છું કે તડકો લગાવવો ઓપ્શનલ છે, પણ થોડો લગાવશો તો ટેસ્ટ સારો આવશે એન્ડ સોફ્ટનેસ પણ વધી જશે. તો હવે તડકો લગાવ્યા બાદ આપણે ડિમોલ્ડ કરશું ને તો એકદમ સરસ એટ્રેક્ટિવ લુક સાથે 3 લેયર્સમાં આપણા ઢોકળા તૈયાર થયા છે. જો એકદમ સોફ્ટ છે, એકદમ શાઇનિંગવાળા છે અને સ્પંજી છે, એકદમ જાળીદાર છે અને ઠંડા થઈ ગયા બાદ પણ ખૂબ પસંદ આવશે, કારણ કે આપણે વચ્ચે જે ગ્રીન કલરનું લેયર્સ રાખ્યું છે ને તે થોડું સ્પાઇસી છે, તો ખૂબ મજા આવશે, ચટણીની પણ જરૂર નહીં પડે. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્પંજી આપણા ઢોકળા તૈયાર થયા છે. તો કેવી લાગી તમને મારી આજની આ ડીશ? મને કોમેન્ટમાં તમારા ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.